કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો થર્મોડાયનેમિક્સમાં ચેપ્ટર 12માં આપણે છેલ્લે બે વિશિષ્ટ ઉષ્માઓ વચ્ચેનો સંબંધ જોયો હતો, બરાબર? કે ભાઈ બે વિશિષ્ટ ઉષ્માઓ વચ્ચે એટલે કે જે મોલર વિશિષ્ટ ઉષ્મા Cp માઇનસ Cv ઇઝ ઇક્વલ ટુ R, જેને મેયર્સ ફોર્મ્યુલા પણ કહેવામાં આવે છે, બરાબર? આવું જોયું હતું. હવે આ બે વિશિષ્ટ ઉષ્માઓ વચ્ચેનો સંબંધ મતલબ કે Cp માઇનસ Cv બરાબર આવશે. એવી રીતે જ બે વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર એટલે કે Cp અપોન Cv ઇઝ ઇક્વલ ટુ શું કહી શકાય છે? ગેમા, બરાબર? Cp અપોન Cv ઇઝ ઇક્વલ ટુ શું થાય? ગેમા. કે Cp માઇનસ Cv ઇઝ ઇક્વલ ટુ R જેવી રીતે થાય છે, એવી રીતે Cp અપોન Cv કે બે વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર Cp અપોન Cv બરાબર શું કહી શકાય છે? ગેમા, બરાબર? તો ત્યાર પછી મેયર્સ ફોર્મ્યુલા Cp માઇનસ Cv ઇઝ ઇક્વલ ટુ R ને Cp અપોન Cv ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? ગેમા, બરાબર? તો હવે અમુક પ્રક્રિયાઓની આપણે વાત કરીએ કે એની પહેલાં બે રાશિઓ, એક તો એક્સટેન્સિવ રાશિ અને બીજું ઇન્ટેન્સિવ રાશિ. તો કે એક્સટેન્સિવ રાશિ કે જે તંત્રના પરિમાણ પર આધાર રાખે, બરાબર? કે જે તંત્રના પરિમાણ પર આધારિત હોય. અને બીજી છે ઇન્ટેન્સિવ રાશિ કે જે તંત્રના પરિમાણ પર આધારિત ન હોય. કે જે તંત્રના પરિમાણ પર આધારિત છે. એ બધી રાશિ છે એ કેવી રાશિ છે? એક્સટેન્સિવ રાશિ. અને જે તંત્રના પરિમાણ પર આધારિત ન હોય, બરાબર, એ બધી જે રાશિ છે એ કેવી રાશિ છે? ઇન્ટેન્સિવ, બરાબર? તો કે એક્સટેન્સિવ રાશિ એટલે તો કે કદ, દળ, બરાબર? કદ છે, દળ છે, દળ M, આંતરિક ઉર્જા U, બરાબર? અને ઇન્ટેન્સિવ રાશિ તાપમાન, દબાણ, ઘનતા, આ બધી ઇન્ટેન્સિવ રાશિ. હવે ખબર કઈ રીતે પડે કે ભાઈ એ એક્સટેન્સિવ રાશિ છે કે ઇન્ટેન્સિવ? કોઈ એક તંત્ર લેવાનું, તંત્રના બે સરખા ભાગ કરવાના, બરાબર? બે સરખા ભાગ કરશો, જે રાશિના બે ભાગ પડશે, બરાબર, જે રાશિ બદલાશે એ કે તો કે તંત્રના પરિમાણ પર. એક્સટેન્સિવ. ઇન્ટેન્સિવ દાખલા તરીકે કોઈ એક વાયુનું તંત્ર લીધું, તમે બે ભાગ કરવામાં આવે તો કદમાં અડધું કદ થઈ જાય, દળે અડધું થઈ જાય. આંતરિક ઉર્જા આપણે વાયુની આગળ જોશું, બરાબર? તો કે આંતરિક ઉર્જા અડધી, બરાબર? તાપમાન તો કે તાપમાન એનું રહેશે, દબાણ પણ એનું રહેશે, ઘનતા તો એ નહીં જ હોય, ઘનતામાં કોઈ દિવસ ફેરફાર થાય નહીં, ઘનતા એની જ રહેશે. તંત્રના પરિમાણ પર આધાર રાખશે, તંત્રના પરિમાણ પર આધારિત નથી, બરાબર? તો આવી રાશિઓ શું કહેવાય? એક્સટેન્સિવ અને ઇન્ટેન્સિવ રાશિ. ત્યાર પછી અમુક પ્રક્રિયાઓ કેટલીક જોવાની છે. એમાં પહેલી પ્રક્રિયા છે કોસાઇસ્ટેટિક પ્રક્રિયા, બરાબર? કોસાઇસ્ટેટિક પ્રક્રિયા. કોસાઇસ્ટેટિક પ્રક્રિયા એટલે કે અર્ધસ્થાયી, બરાબર? કોસાઇસ્ટેટિક એટલે કે અર્ધસ્થાયી, બરાબર? કે જે પ્રક્રિયા કેવી? તો કે સંતુલન અવસ્થામાં આવતી શું થતી હોય કે કોઈ દાખલા તરીકે આપણે એક પિસ્ટન લીધું, અંદર દાખલા તરીકે આદર્શ વાયુ ભરેલો છે અથવા તો કોઈ એક મ્યુ મોલ વાયુ ભરેલો છે. હવે તો કે અહીંયા અત્યારે એના દબાણ હશે P1, કદ V1, તાપમાન T1 હશે, બરાબર? આજુબાજુ પરિસર છે, દાખલા તરીકે પરિસરનું તાપમાન એ T1 હશે. તમે એને ધક્કો મારી, દાખલા તરીકે આપણે પિસ્ટનને ધક્કો મારીને પિસ્ટનને અહીંયા લઈ આવું છું, એટલે કે એનું દબાણ P2, કદ V2, તાપમાન T2 થશે. તમે પિસ્ટનને ઝડપથી ધક્કો મારીને પિસ્ટનને અહીંયા લઈ આવ્યા, બરાબર? પિસ્ટનને અહીંયા લઈ આવ્યા તો કે એના દબાણ, તાપમાન અને કદમાં શું થઈ ગયો? ફેરફાર થઈ ગયો. થોડા સમય પછી શું થશે? મૂકી દીધા ભાઈ. થોડા સમય પછી દાખલા તરીકે આ ઉષ્માની સુવાહક દિવાલ હશે તો થોડા સમય પછી એના તાપમાનમાં, કદમાં, દબાણમાં મતલબ કે તાપમાનમાં શું થશે? તો કે પરિસરના તમે ધક્કો મારશો ત્યારે એનું તાપમાન વધી જશે પરિસરના તાપમાન કરતાં, મતલબ કે સંતુલિત અવસ્થામાં નથી, બરાબર? થોડા સમય પછી શું થશે? સંતુલિત અવસ્થામાં આવશે.
થોડા સમય પછી કે તમે ઝડપથી એકને એક જ રીતે ધક્કો મારી દીધો ધારો કે પિસ્ટનને, તો પિસ્ટનને ઝડપથી અથવા તો એમ કહો કે અહીંયા એક મોટો દળ ધરાવતો પદાર્થ મૂકી દીધો, તરત જ પિસ્ટન ક્યાં આવશે? નીચે આવશે. દબાણ, કદ અને તાપમાનમાં ફેરફાર થશે. બરાબર, તાપમાન વધી જશે. દાખલા તરીકે એમ કહીએ ધક્કો મારો છો, તાપમાન વધી ગયું. થોડા સમય બાદ આ ઉષ્માની સુવાહક દિવાલ હશે, થોડા સમય બાદ એ કઈ અવસ્થામાં આવશે? કે સંતુલિત અવસ્થામાં આવશે. બરાબર, પણ હવે એની જગ્યાએ મોટો દળ નથી મૂકતા, એક નાનું એવો દળ મૂક્યો. નાનો એવો દળ મૂકશે એટલે પિસ્ટન ઉપર થોડોક એવો ધક્કો લાગશે. બરાબર, સૂક્ષ્મ ફેરફાર થશે. તો કે એના તાપમાનમાં બહુ મોટો ફરક પડશે નહીં, મોટો ફેરફાર જોવા મળશે નહીં. તરત જ કેવું થઈ જાય? પાછું સંતુલિત અવસ્થામાં આવી જાય. હજી તમે થોડુંક વધારે દળ મૂકો, થોડુંક દળ મૂક્યું, પાછું અહીંયા આવશે. એવી રીતે ધીમે ધીમે અહીંયા આવશે ત્યારે તો કે એના તાપમાનમાં એટલો બધો મોટો જેવો એટલો ફેરફાર અહીંયા થતો તો એટલો બધો ફેરફાર થશે નહીં. સૂક્ષ્મ એવો ફેરફાર થશે. તરત જ કેવું? તો કે સંતુલિત અવસ્થામાં આવી જશે. અહીંયા આવશે ત્યારે એમ થાય સંતુલિત અવસ્થામાં આવી જશે. અહીંયા આવશે ત્યારે એમ થાય સંતુલિત અવસ્થામાં. તો તમે શું કરો છો? ધીમે ધીમે અહીંયા દળ મૂકતા જાશો, નાના. તો કે દરેક વખતે અહીંયા સંતુલિત અવસ્થા, અહીંયા સંતુલિત અવસ્થા, અહીંયા સંતુલિત અવસ્થા. દરેક વખતે જે તંત્ર છે એ તંત્રને શેમાંથી પસાર કરો છો? સંતુલિત અવસ્થામાંથી પસાર કરો છો. સંતુલિત અવસ્થામાંથી પસાર કરો છો, જેને કહેવામાં આવે છે કોસાઇસ્ટેટિક પ્રક્રિયા. બરાબર, કે એને દર વખતે તમે શું કરો છો? તો કે સંતુલિત અવસ્થામાંથી પસાર કરો છો. અને છેલ્લે કઈ અવસ્થા પ્રાપ્ત કરો છો? P2 V2. બરાબર, થોડા સમય બાદ તાપમાન T1 થઈ જશે. રેડી, તમે આ અવસ્થા પ્રાપ્ત કરો છો. કે પહેલાં સંતુલિત અવસ્થામાં હતું, તમે પિસ્ટનને ધક્કો માર્યો, એકદમ ધક્કો મારી દીધો, પિસ્ટન અહીં આવી ગયું, તેના ત્રણેય જે દબાણ, કદ અને તાપમાનના મૂલ્યો, તાપમાનમાં બહુ મોટો બધો ફેરફાર થઈ ગયો. મતલબ કે જ્યારે એ અહીંયાથી નીચે આવશે, અહીંયા આ અવસ્થાએ આવશે ત્યારે તો કે અસંતુલિત અવસ્થાઓમાંથી પસાર થતું આવશે. એ કેવું? અસંતુલિત અવસ્થાઓમાંથી પસાર થતું આવશે. પણ તમે ધીમે ધીમે એને નીચે ધક્કો મારો તો કે એ સંતુલિત અવસ્થાઓમાંથી શું આવતું હોય? પસાર થતું આવતું હોય. બરાબર, દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ એક બોમ્બ છે, બોમ્બ ફૂટશે તો શું થશે? તો કે પહેલાં તો કે સંતુલિત અવસ્થામાં તો પરિસરના તાપમાન જેટલું તેનું તાપમાન, તમે બોમ્બ ફોડ્યો, બોમ્બ ફૂટશો એટલે એક હારે એનું તાપમાન શું થઈ જશે? વધી જશે. તાપમાન વધી જશે એક હારે, તો મતલબ કે કઈ અવસ્થા આવી ગઈ? અસંતુલિત અવસ્થા. થોડી વાર પછી પાછું એનું તાપમાન જે છે એ તાપમાન કેટલું થઈ જાય? પરિસરના તાપમાન છે, તો કઈ અવસ્થામાં આવી ગયો? સંતુલિત અવસ્થામાં આવી ગયો. બરાબર, તો કે ત્યારે એનું તાપમાન વધી જાય છે એટલે એ અસંતુલિત અવસ્થામાં આવી જાય છે. કે કોઈ એક રાસાયણિક પ્રક્રિયા થાય છે, ધડાકો થાય છે, કઈ અવસ્થામાં? અસંતુલિત અવસ્થાઓમાં આવી જાય છે. બરાબર, એવી રીતે કે ભાઈ તમે કોસાઇસ્ટેટિક પ્રક્રિયા, તો કે અર્ધસ્થાયી પ્રક્રિયા તમે દરેક વખતે ધીમે, પણ આ પ્રક્રિયા કેવી છે? ખૂબ જ ધીમી પ્રક્રિયા છે. ખૂબ જ ધીમી પ્રક્રિયા છે કે તમે દર વખતે તમે સંતુલિત અવસ્થાઓમાંથી પસાર થતા આવો છો. રેડી, તો એ પ્રક્રિયા કેવી થાય? ખૂબ જ ધીમી. તમે એકદમ ધક્કો મારી દો, ખૂબ જ ઝડપી પ્રક્રિયા. પણ એ પ્રક્રિયામાં તંત્ર છે, એ તંત્ર તો કે અસંતુલિત અવસ્થાઓમાંથી શું આવશે? પસાર થતું આવશે. એ તંત્ર અસંતુલિત અવસ્થાઓમાંથી પસાર થતું આવે છે. બરાબર, જેને કોસાઇસ્ટેટિક પ્રક્રિયા. ત્યાર પછી આપણે જોવાનું છે અમુક જે પ્રક્રિયાની વાત કરીએ છીએ એમાં પહેલી સમતાપી પ્રક્રિયા. બરાબર, કે સમતાપી પ્રક્રિયા એટલે કે જે પ્રક્રિયા દરમિયાન તાપમાન અચળ રહેતું હોય. જે પ્રક્રિયા દરમિયાન તાપમાન અચળ રહેતું હોય. બરાબર, કે તાપમાન T બરાબર અચળ. આવી જે પ્રક્રિયા છે, આવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? સમતાપી. બરાબર, કે આવી જે કે જેમાં તાપમાન કેવું રહેતું હોય? અચળ રહેતું હોય, એને શું કહેવામાં આવે છે? સમતાપી પ્રક્રિયા. હવે સમતાપી પ્રક્રિયામાં આપણે જોયું હતું કે ભાઈ સમતાપી પ્રક્રિયામાં થતું કાર્ય W બરાબર સૂત્ર જોયું હતું, યાદ કરો, μRT ln V2/V1. સમતાપી પ્રક્રિયા માટે થતા કાર્યનું સૂત્ર W બરાબર μRT ln V2/V1. બરાબર, હવે તાપમાન અચળ, તો વાયુ માટે આપણે આમ લખી શકીએ PV શું હોય? μRT. તો કે મોલ સંખ્યા અચળ રહે, R અચળ રહે, તાપમાન અચળ રહે, તો એના ઉપરથી આપણે આમ લખી શકીએ PV અચળ. કેના માટે? સમતાપી પ્રક્રિયા માટે.
ત્યાર પછી આ સમતાપી પ્રક્રિયા, સમકદ પ્રક્રિયા. તો કે સમકદ પ્રક્રિયા એટલે તો કે જે પ્રક્રિયા દરમિયાન કદ કેવું રહેતું હોય? કદ અચળ રહેતું હોય. જે પ્રક્રિયા દરમિયાન કદ છે એ કદ કેવું રહેતું હશે? કદ અચળ રહેતું હોય એને કેવી પ્રક્રિયા કહેવાય? સમકદ પ્રક્રિયા. હવે દાખલા તરીકે કદ અચળ બરાબર વી અચળ છે, વી અચળ તો ડેલ્ટા વી 0. હવે ડેલ્ટા વી 0 તો થર્મોડાયનેમિકના પ્રથમ નિયમ મુજબ અથવા તો કાર્ય W ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે P ડેલ્ટા વી. તો P ડેલ્ટા વી 0, કાર્ય 0. તો થર્મોડાયનેમિકના પ્રથમ નિયમ મુજબ બરાબર કે આપણે એમ લખીએ ભાઈ થર્મોડાયનેમિકના પ્રથમ નિયમ મુજબ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ શું હોય? ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા ડબલ્યુ. તો ડેલ્ટા ડબલ્યુ 0 તો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ. મતલબ કે જેટલી ઉષ્માનું શોષણ કરશે બરાબર અથવા તો જેટલી ઉષ્માનો આપલે કરશે એટલી બધી ઉષ્માનો ફેરફાર, એટલી જ ઉષ્મા મતલબ કે એટલો જ શું થશે? એની આંતરિક ઉર્જામાં ફેરફાર થશે. કે જેટલી ઉષ્માનું શોષણ કરશે અથવા તો જેટલી ઉષ્મા ગુમાવશે એટલો જ એની આંતરિક ઉર્જામાં શું થતો હશે? ફેરફાર થતો હશે. બરાબર. દાખલા તરીકે કે ડેલ્ટા ક્યુ જેટલી ઉષ્માનું એને શોષણ કર્યું તો એની આંતરિક ઉર્જામાં શું થાય? વધારો થાય. બરાબર. ડેલ્ટા ક્યુ જેટલી ઉષ્માનું એ ગુમાવી દેશે. મતલબ કે આપણે ઉષ્મા ગુમાવે, ઋણ નિશાની લેશું, ઋણ નિશાની મતલબ કે એ શું દર્શાવશે? કે આંતરિક ઉર્જામાં શું દર્શાવતું હશે? ઘટાડો દર્શાવતું હશે. બરાબર. તો આ સમકદ પ્રક્રિયા. ત્યાર પછી પ્રક્રિયા છે સમદાબ પ્રક્રિયા. સમદાબ પ્રક્રિયા તો કે જે પ્રક્રિયા દરમિયાન દબાણ અચળ રહેતું હોય. બરાબર કે દબાણ અચળ રહે. જે પ્રક્રિયા દરમિયાન દબાણ કેવું રહેતું હોય? દબાણ અચળ રહેતું હોય એને કેવી પ્રક્રિયા કહેવામાં આવે છે? સમદાબ પ્રક્રિયા. બરાબર. તો કે જે પ્રક્રિયા દરમિયાન દબાણ અચળ રહે એને કેવું કહેવામાં આવે છે? સમદાબ પ્રક્રિયા. મતલબ કે દબાણ P અચળ. તો P અચળ તો કે સમદાબ પ્રક્રિયામાં થતું કાર્ય બરાબર કે W ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખતા હતા? P ડેલ્ટા V. બરાબર. મતલબ કે P ઇન બ્રેકેટ V2 માઇનસ V1. W ઇઝ ઇક્વલ ટુ P V2 માઇનસ V1. થર્મોડાયનેમિકના પ્રથમ નિયમ મુજબ આમ લખી શકે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા ડબલ્યુ. તો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ માઇનસ પી ડેલ્ટા વી. પી ડેલ્ટા વી અથવા તો આમ પણ લખી શકો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ માઇનસ મ્યુ આર ડેલ્ટા ટી. બરાબર કે P ડેલ્ટા V PV ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી પરથી PV ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી. દબાણ અચળ તો કદમાં ફેરફાર, તાપમાનમાં ફેરફાર થશે, કદમાં ફેરફાર થશે. P ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ડેલ્ટા ટી. બરાબર. તો આ સમકદ પ્રક્રિયા, સમદાબ પ્રક્રિયા, સમતાપી, સમકદ અને સમદાબ. ત્યાર પછી જોવાની છે સમોષ્મી પ્રક્રિયા. બરાબર. કોસાઇસ્ટેટિક પ્રક્રિયા તો કે અર્ધસ્થાયી પ્રક્રિયા કેવી છે? ખૂબ જ ધીમી પ્રક્રિયા કે દરેક તબક્કે સંતુલિત અવસ્થામાંથી પસાર થતું આવે. સમતાપી પ્રક્રિયા તો કે પ્રક્રિયા દરમિયાન તાપમાન અચળ રહે, થતા કાર્યનું સૂત્ર W બરાબર મ્યુ આર ટી ln V2 upon V1. ત્યાર પછી સમકદ પ્રક્રિયા તો કે જે પ્રક્રિયા દરમિયાન કદ અચળ રહે, કદ અચળ V અચળ તો ડેલ્ટા V0, ડેલ્ટા V0 તો થતું કાર્ય 0. તો પ્રથમ નિયમ ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા Q. મતલબ કે જેટલી ઉષ્માનું શોષણ કરશે કે વિનિમય કરશે એટલી તો કે આંતરિક ઉર્જામાં શું થશે? એટલો ફેરફાર થશે. સમદાબ પ્રક્રિયા દબાણ અચળ થતા કાર્યનું સૂત્ર W બરાબર P ડેલ્ટા V. મતલબ કે P V2 માઇનસ V1. બરાબર. ત્યાર પછી જોવાની છે સમોષ્મી પ્રક્રિયા.
સમોષ્મી પ્રક્રિયા, તો કે જે પ્રક્રિયા દરમિયાન સમોષ્મી પ્રક્રિયા એટલે તો કે જે પ્રક્રિયા દરમિયાન ઉષ્માની આપલે અથવા તો ઉષ્માનો વિનિમય થતો ન હોય એવી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને શું કહેવાય? સમોષ્મી પ્રક્રિયા, કે એમાં ઉષ્માની કોઈ પણ પ્રકારના ઉષ્માની આપલે થતી હશે નહીં. આવી જે પ્રક્રિયા છે આવી પ્રક્રિયાને શું કહેવાય? સમોષ્મી પ્રક્રિયા. મતલબ કે ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું હશે? 0, કે કોઈ પણ પ્રકારની ઉષ્માની લેવડ દેવડ થતી નથી. તો કે એ શું કરશે? તો કે પોતાનામાંથી જે ઉષ્મા છે એના દ્વારા કાર્ય કરશે અથવા તો એના પર કાર્ય થશે, કાં તો તંત્ર વડે કાર્ય થાય તો પોતાની ઉષ્મા જે છે, પોતાની પાસે રહેલી જે ઉષ્મા ઉર્જા છે, બરાબર, અથવા તો એમ કહી શકીએ કે આંતરિક ઉર્જા, અથવા તો શું બોલશું આપણે કે પોતાની જે ઉર્જા છે એ ઉર્જા દ્વારા એ શું કરશે? કાર્ય, મતલબ કે તંત્ર વડે કાર્ય થશે. તો આંતરિક ઉર્જામાં શું થશે? ઘટાડો થશે, અથવા તો તંત્ર પર કાર્ય થશે તો આંતરિક ઉર્જામાં શું થશે? વધારો થશે. બરાબર. એટલે અહીંયા આપણે લખવું હોય તો આમ ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0. તો થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ મુજબ શું થશે? તો કે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ શું હોય? તો કે ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા ડબલ્યુ. બરાબર. ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા ડબલ્યુ. ડેલ્ટા ક્યુ બરાબર શું હશે? 0. તો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ શું થશે? માઇનસ ડેલ્ટા ડબલ્યુ. તો એનો મતલબ દાખલા તરીકે તંત્ર વડે કાર્ય થાય, બરાબર, તંત્ર વડે થતું કાર્ય, તંત્ર વડે કાર્ય થશે તો આપણે કાર્ય કેવું લેવું પડશે? ધન. કાર્ય ધન લેશું તો આ ઋણ નિશાની, તો એનો મતલબ એક મૂલ્ય ઋણ આવશે. એનો મતલબ એ થયો કે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર છે, આંતરિક ઉર્જામાં શું દર્શાવશે? ઘટાડો દર્શાવશે. ઘટાડો દર્શાવશે એનો મતલબ તંત્ર, જો તંત્ર વડે, દાખલા તરીકે પિસ્ટન લઈએ, હવે એની દિવાલ છે તો કે ઉષ્માની સમોષ્મી દિવાલ છે, બરાબર. આપણે એમ કહીએ કે ભાઈ સમોષ્મી દિવાલ છે, સમોષ્મી દિવાલ અથવા તો ઉષ્માની અવાહક દિવાલ છે. રેડી. તો કે આ દિવાલ છે એ કેવી છે? ઉષ્માની, કે કોઈ પણ પ્રકારની પરિસર સાથે ઉષ્માનો વિનિમય થતો નથી, તો કોઈ પણ પ્રકારની બહારથી ઉષ્મા આપવામાં આવતી નથી. હવે તો કે તંત્ર વડે કાર્ય થાય, દાખલા તરીકે પોતાની પાસે કંઈક ઉર્જા હશે, એ ઉર્જામાંથી પિસ્ટનને શું કરે છે? ધક્કો મારે છે, બરાબર, પિસ્ટનને. મતલબ કે તંત્ર વડે કાર્ય થયું. તો તંત્ર વડે થતું કાર્ય આપણે અહીંયા ધન લઈએ છીએ તો કે અહીંયા ઋણ નિશાની એમને એમ રહેશે. મતલબ કે આંતરિક ઉર્જામાં શું દર્શાવશે? એ ઘટાડો, બરાબર. આંતરિક ઉર્જા, મતલબ કે આની આંતરિક ઉર્જામાં શું થશે? ઘટાડો થશે. એવી જ રીતે દાખલા તરીકે પિસ્ટનને તમે ધક્કો મારો, તંત્ર પર કાર્ય થયું, તંત્ર પર થતું કાર્ય, ઋણ લઈએ તો કે ઋણ, અહીંયા ડબલ્યુ ઋણ લેશું, અહીંયા ઋણ શું થઈ જશે? પ્લસ. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. ડેલ્ટા યુ આપણે કેવો મળશે? પ્લસ મળશે. ડેલ્ટા યુ પ્લસ મળશે. ડેલ્ટા યુ પ્લસ મળશે એનો મતલબ એની આંતરિક ઉર્જામાં શું થયો? વધારો. કારણ કે જો તંત્ર પર કાર્ય થયું, તંત્ર પર કાર્ય થયું, તંત્ર પર કાર્ય થયું એટલે એની આંતરિક ઉર્જામાં શું થશે? વધારો થશે, બરાબર. કે તંત્ર પર કાર્ય થયું તો એની આંતરિક ઉર્જામાં વધારો થાય, અથવા તંત્ર વડે કાર્ય થાય તો આ ફેરફાર ડેલ્ટા યુ કેવું આવશે? ઋણ આવશે, બરાબર. તંત્ર પર કાર્ય થાય તો તંત્ર વડે કાર્ય થાય તો એનો મતલબ એ કે આંતરિક ઉર્જા શું દર્શાવશે? ઘટાડો. તંત્ર પર કાર્ય, તંત્ર વડે કાર્ય થાય તો આંતરિક ઉર્જામાં ઘટાડો. તંત્ર પર કાર્ય થાય તો આંતરિક ઉર્જામાં શું થશે? વધારો થશે. હવે અહીંયા કે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા ડબલ્યુ મળ્યું. એવી જ રીતે દાખલા તરીકે કોઈ વાયુ માટે વાત કરવામાં આવે તો વાયુ માટે દબાણ અને કદનો સંબંધ, અથવા તો પહેલાં આપણે એને કાર્ય વિશે વાત કરીએ, બરાબર. સોરી, દબાણ અને કદનો સંબંધ, કે દબાણ અને કદનો સંબંધ શું હશે? તો કે પીવી રેસ ટુ ગેમા બરાબર શું હશે? અચળ, બરાબર. પીવી રેસ ટુ ગેમા, જ્યાં ગેમા બરાબર આપણે જોયું એમ કે બે વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર સીપી અપોન સીવી, કોઈ પણ વિશિષ્ટ મોલર વિશિષ્ટ ઉષ્મા કે વિશિષ્ટ ઉષ્મા, બરાબર, સામાન્ય વિશિષ્ટ ઉષ્મા લ્યો કે મોલર વિશિષ્ટ ઉષ્મા, બેનો ગુણોત્તર ગેમા બરાબર સીપી અપોન સીવી, કે પીવી રેસ ટુ ગેમા બરાબર શું થશે? અચળ. તો હવે જુઓ,
કે અહીંયા હું એમ લઉં કે ભાઈ PV રેસ ટુ ગેમા બરાબર અચળ તરીકે આપણે એ લઈ લઈએ. આ એ શું છે? અચળ છે. એવો વિચાર કરીએ કે PV રેસ ટુ ગેમા બરાબર અચળ. બરાબર, તો કાર્યનું સૂત્ર લઈએ તો કે કાર્ય W બરાબર આપણી પાસે શું હતું? ઇન્ટિગ્રેશન V1 થી V2 P ઇન્ટુ dV. બરાબર, આવી રીતે આપણી પાસે કંઈક સૂત્ર હતું P ઇન્ટુ dV. તો હવે જો અહીંયા આને ઉપરથી P ને હું સૂત્ર નો કરતા બનાવું તો અહીંયા શું આવશે? એ P ઇઝ ઇક્વલ ટુ A અપોન V રેસ ટુ ગેમા. તો અહીંયા શું મૂકશું આપણે કે W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન V1 થી V2 બરાબર A અપોન V રેસ ટુ ગેમા ઇન્ટુ dV. તો W ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટિગ્રેશનની બહાર A ઇન્ટિગ્રેશન V1 થી V2 1 અપોન V રેસ ટુ ગેમા ઇન્ટુ dV. આમ થાય કે એ બહાર નીકળી ગયો 1 અપોન V રેસ ટુ ગેમા ઇન્ટુ dV. તો હજી આને આમ લખવું લખી શકીએ W A ઇન્ટિગ્રેશન V1 થી V2 V રેસ ટુ માઇનસ ગેમા. V રેસ ટુ ગેમા ઉપર જાય તો V રેસ ટુ માઇનસ ગેમા ઇન્ટુ dV. સંકલન કરવામાં આવે તો W ઇઝ ઇક્વલ ટુ A V રેસ ટુ માઇનસ ગેમા તો V રેસ ટુ માઇનસ ગેમા પ્લસ 1 અપોન માઇનસ ગેમા. સંકલન આમ થશે V રેસ ટુ એક ઘાત વધે વધેલ ઘાત છેદમાં તો કે માઇનસ ગેમા પ્લસ 1 માઇનસ ગેમા પ્લસ 1 V1 થી V2. કિંમત મૂકવામાં આવે તો કે W ઇઝ ઇક્વલ ટુ W ઇઝ ઇક્વલ ટુ A ઇન બ્રેકેટ V2 રેસ ટુ માઇનસ ગેમા પ્લસ 1 બરાબર કે V2 રેસ ટુ માઇનસ ગેમા પ્લસ 1 માઇનસ V1 રેસ ટુ માઇનસ ગેમા પ્લસ 1 અપોન માઇનસ ગેમા પ્લસ 1. આવું સાદરૂપ થાય કે V2 રેસ ટુ માઇનસ ગેમા પ્લસ 1 બરાબર. હવે તો કે એ બંનેને મળશે તો W ઇઝ ઇક્વલ ટુ A V2 રેસ ટુ માઇનસ ગેમા પ્લસ 1 માઇનસ V1 અથવા તો A V1 રેસ ટુ માઇનસ ગેમા પ્લસ 1 અપોન આ માઇનસ ગેમા પ્લસ 1 છે અને આમ પણ લખી શકો 1 માઇનસ ગેમા. અહીંયા તમે એમ લખી શકો 1 માઇનસ. તો એની વેલ્યુ કેટલી છે તો કે A બરાબર PV રેસ ટુ ગેમા છે તો અહીંયા V2 સાથે જોડાયેલ છે. એનો મતલબ એ કે P2 V2 રેસ ટુ ગેમા. એટલે આમ લખી શકું W ઇઝ ઇક્વલ ટુ એની કિંમત મૂકી અહીંયા V2 સાથે જોડાયેલ છે એટલે આમ લખીશ P2 V2 પાછા V2 રેસ ટુ ગેમા અહીંયા V2 રેસ ટુ માઇનસ ગેમા પ્લસ 1 માઇનસ અહીંયા એ વિશે લખીએ તો કે P1 અહીંયા V1 છે તો P1 V1 રેસ ટુ ગેમા અને V1 રેસ ટુ માઇનસ ગેમા પ્લસ 1 અપોન 1 માઇનસ ગેમા. રેડી. તો હવે અહીંયા P2 V2 રેસ ટુ ગેમા અને V2 રેસ ટુ માઇનસ ગેમા પ્લસ 1 છે એનો મતલબ V2 રેસ ટુ થાય ગેમા માઇનસ ગેમા પ્લસ 1 એટલે ખાલી ગેમા અને માઇનસ ગેમા કેન્સલ તો ખાલી શું વધશે 1 વધશે તો કે P2 V2 માઇનસ P1 V1 અપોન 1 માઇનસ ગેમા. W બરાબર શું મળશે આપને P2 V2 માઇનસ P1 V1 અપોન 1 માઇનસ ગેમા બરાબર. આપણે આવું મળશે P2 V2 માઇનસ P1 V1 અપોન 1 માઇનસ ગેમા. તો હજી જો આનું આપણે માઇનસ નિશાની ઉપર અને નીચેથી માઇનસ નિશાની કોમન કાઢી લેવામાં આવે અહીંથી માઇનસ નિશાની કોમન કરતા પ્લસ એટ માઇનસ અહીં માઇનસ એટ પ્લસ એવી રીતે અહીંયા તો આમ લખી શકાય P1 V1 ઇઝ માઇનસ P1 V1 માઇનસ P2 V2 અપોન ગેમા માઇનસ 1. તો થતા કાર્યનું સૂત્ર સમોષ્મી પ્રક્રિયા દરમિયાન થતા કાર્યનું સૂત્ર W બરાબર P1 V1 માઇનસ P2 V2 અપોન ગેમા માઇનસ 1. હજી જો આમ લખવું લખી શકાય PV ઇઝ ઇક્વલ ટુ શું હોય મ્યુ આર ટી. PV ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી હોય તો W ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર T1 માઇનસ મ્યુ આર
T2 अपॉन गेमा -1। तो हजी सादरूप आपो W इज इक्वल टू म्यू आर बंनेमांथी कॉमन तो म्यू आर T1 - T2 अपॉन गेमा -1। बे सूत्र W इज इक्वल टू म्यू आर T1 - T2 अपॉन गेमा -1 अथवा तो W इज इक्वल टू P1 V1 - P2 V2 अपॉन गेमा -1। समोष्मी प्रक्रिया दरमियान थता कार्यનું सूत्र बराबर કે સમોષ્મી પ્રક્રિયા દરમિયાન યાદ રાખવાનું કે દબાણ અને કદનો સંબંધ શું હોય છે તો કે PV⁻γ ઇઝ ઇક્વલ ટુ અચળ। એવી રીતે આપણે હજી તાપમાન અને કદનો સંબંધ જોવાનો છે, ત્યાર પછી દબાણ અને તાપમાનનો સંબંધ જોશું બરાબર આગળ કે દબાણ અને કદનો સંબંધ PV⁻γ બરાબર અચળ, જ્યાં ગેમા બરાબર છે બે વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર Cp/Cv। PV આપણે અચળ લઈ લઈએ બરાબર, એટલે એને આપણે આવી રીતે સાદરૂપ આપીએ તો આપણી સૂત્ર જે છે કાર્યનું સૂત્ર આપણે મળશે W ઇઝ ઇક્વલ ટુ P1 V1 - P2 V2 અપોન ગેમા -1 ને W ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર T1 - T2। તાપમાનના સંદર્ભમાં ઘણી વખત પૂછે ત્યારે તો કે થતું કાર્ય W બરાબર સમોષ્મી પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય W બરાબર મ્યુ આર T1 - T2 અપોન ગેમા -1। રેડી? તો આ સમોષ્મી પ્રક્રિયા દરમિયાન વાત થઈ। ત્યાર પછી છે ચક્રીય પ્રક્રિયા કે તંત્ર છે એ પોતાની પ્રારંભિક અવસ્થા એ જ શું હોય એની અંતિમ અવસ્થા, એટલે કે ચક્રીય પ્રક્રિયા। ચક્રીય પ્રક્રિયામાં આપણે જોયું તો એમ કે ભાઈ દબાણ વિરુદ્ધ કદનો આલેખ લેવામાં આવે તો કે અહીંયાથી કોઈ એક તંત્ર છે બરાબર, તો કે અહીંયાથી તંત્ર કે આ પ્રારંભિક અવસ્થા છે એ જ એની શું છે અંતિમ અવસ્થા, મતલબ કે આ જે પ્રક્રિયા છે એ કે પ્રક્રિયા છે ચક્રીય પ્રક્રિયા છે બરાબર। પ્રક્રિયા કઈ છે? ચક્રીય પ્રક્રિયા છે। તો કે ચક્રીય પ્રક્રિયા છે તો ચક્રીય પ્રક્રિયા દરમિયાન આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેવો હોય? 0 હોય બરાબર। તો એનો મતલબ એ કે થર્મોડાયનેમિક ΔU ઇઝ ઇક્વલ ટુ ΔQ માઇનસ ΔW। તો આંતરિક ઉર્જામાં થતો ફેરફાર 0, કારણ કે આંતરિક ઉર્જામાં ફેરફાર નહીં થાય, કારણ કે આંતરિક ઉર્જા છે એ અવસ્થા ઉપર આધાર રાખે છે, તો પાછી ઈની જ અવસ્થા પ્રાપ્ત કરે છે બરાબર। તો કે પ્રારંભમાં જે આંતરિક ઉર્જા હતી ફરીથી તંત્ર એ જ જગ્યાએ પાછું એ જ અવસ્થા પ્રાપ્ત કરી, તો પ્રારંભિક અવસ્થા જે આંતરિક ઉર્જા જે પ્રારંભિક હતી એ શું થશે એની અંતિમ, તો એનો ફેરફાર 0, ફેરફાર 0, તો ΔQ ઇઝ ઇક્વલ ટુ શું થશે? ΔW। ΔQ ઇઝ ઇક્વલ ટુ શું થાય? ΔW। ચક્રીય પ્રક્રિયા દરમિયાન આંતરિક ઉર્જામાં થતો ફેરફાર 0। રેડી? તો આ ચક્રીય પ્રક્રિયાની વાત થઈ। હવે આપણે કે સમોષ્મી પ્રક્રિયા છે, આ સમોષ્મી પ્રક્રિયા માટે આપણે આવું જોયું હતું કે PV⁻γ બરાબર અચળ। PV⁻γ બરાબર શું જોયું? અચળ જોયું બરાબર। શેના માટે? સમોષ્મી પ્રક્રિયા માટે વાત કરું છું કે ભાઈ સમોષ્મી પ્રક્રિયા માટે દબાણ અને કદનો સંબંધ આવો છે PV⁻γ ઇઝ ઇક્વલ ટુ અચળ, છે ગેમા બરાબર Cp/Cv, બે વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર। તો હવે દાખલા તરીકે આપને ખબર છે કે ભાઈ PV ઇઝ ઇક્વલ ટુ શું થાય? આદર્શ વાયુ માટે અથવા તો વાયુ માટે વાત કરીએ તો PV ઇઝ ઇક્વલ ટુ μRT લઈએ। PV ઇઝ ઇક્વલ ટુ μRT લઈએ, દાખલા તરીકે અહીંયા P ને કરતા બનાવીએ, P ને કરતા બનાવવામાં આવે તો μRT અપોન શું લખી શકાય? V। તો આ P ની કિંમત અહીંયા મૂકીએ, P ની કિંમત અહીંયા મૂકીએ તો આપને શું મળશે કે ભાઈ દાખલા તરીકે આને કહી દે સમીકરણ 2, આને કહી દે સમીકરણ 1, તો કે એમ લખીએ કે ભાઈ સમીકરણ 1 અને 2 પરથી P ની કિંમત અહીંયા મૂકવામાં આવે એટલે શું થશે કે μRT બરાબર અપોન V, V⁻γ એમને બરાબર અચળ। હવે પ્રક્રિયા દરમિયાન મ્યુ અને આર કેવા રહેવાના છે? અચળ રહેવાના છે। તો કે મ્યુ આર અચળ છે એ અહીંયા આવશે તો કે આ આખું પદ શું થઈ જશે? અચળ। તો આમ લખી શકું કે ભાઈ T વીની અહીંયા તો કે 1 ઘાત અહીંયા ગેમા, તો આમ લખી શકું V⁻γ -1 ઇઝ ઇક્વલ ટુ અચળ, કે તાપમાન અને કદનો સંબંધ TV⁻γ -1 ઇઝ ઇક્વલ ટુ અચળ, અથવા તો V⁻γ ઇન્ટુ T।
કે દબાણને આપણે કરતા બનાવીએ, પીને આપણે કરતા બનાવીએ, પી ઇઝ ઇક્વલ ટુ તો કે મ્યુ આર ટી અપોન વી. આ પીની કિંમત અહીંયા મૂકો મ્યુ આર ટી અપોન વી. અહીંયા વી રેસ ટુ 1 હોય, અહીં વી રેસ ટુ ગેમા છે, ઉપર જાય તો -1 થાય તો વી રેસ ટુ ગેમા -1 ટી. અને મ્યુ આર કેવા છે? અચળ છે, એ બદલાશે નહીં. તો મ્યુ આરને આ અચળ ભેગા આવવા દો તો એ શું થઈ જશે? અચળ જ રહેશે. તો કે ટી વી રેસ ટુ ગેમા -1. તાપમાન અને કદ વચ્ચેનો સંબંધ. સમોષ્મી પ્રક્રિયા દરમિયાન પીવી રેસ ટુ ગેમા, દબાણ અને કદનો સંબંધ પીવી રેસ ટુ ગેમા બરાબર અચળ. તાપમાન અને કદનો સંબંધ ટીવી રેસ ટુ ગેમા -1 બરાબર અચળ. હજી આપણે કરીએ કે ભાઈ પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટીમાં આમ જ છે કે પીવી ઇઝ ઇક્વલ ટુ શું છે? મ્યુ આર ટી. તો હવે કદને કરતા બનાવો તો શું થશે? મ્યુ આર ટી અપોન પી. આવું થાય કે કદને દાખલા તરીકે કરતા બનાવવામાં આવે તો શું થશે? મ્યુ આર ટી અપોન પી. આ કિંમત અહીંયા મૂકો, વીની કિંમત અહીંયા મૂકો તો આપણે દાખલા તરીકે આને 3 સમીકરણ 1 અને 3 પરથી પી મ્યુ આર ટી અપોન પી રેસ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ અચળ. તો જુઓ અહીંયા પીની એક ઘાત, અહીંયા પીની આ ગેમા બંનેને મળશે. આ મ્યુ આર તો કે આ બાજુ આવશે એટલે અચળ. મ્યુ આરની ગેમા ઘાત થાય એ અહીંયા આવશે એટલે એ શું થઈ જશે? અચળ. તો આપણી પાસે કેટલું વધશે? તો કે પી કૌંસમાં ટી રેસ ટુ ગેમા અપોન પી રેસ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ અચળ. તો કાંઈ પીની એક ઘાત, પીની ગેમા ઘાત એટલે અહીંયા 1 માઇનસ ગેમા એટલે આમ લખી શકું પી રેસ ટુ 1 માઇનસ ગેમા ટી રેસ ટુ ગેમા બરાબર અચળ. પી રેસ ટુ 1 માઇનસ ગેમા ટી રેસ ટુ ગેમા બરાબર શું થશે? અચળ. બરાબર કે અહીંયા મ્યુ આરની ગેમા ઘાત આવશે. હજી જો આપણે 1 અપોન ગેમા વડે બંને બાજુ ગુણવામાં આવે કે એની ઘાત જે ઘાતને કેટલા વડે? તો કે 1 અપોન ગેમા. 1 અપોન ગેમા વડે કરવામાં આવે બંને બાજુ તો અહીંયા પી રેસ ટુ તો કે બંને બાજુ ઘાતમાં 1 અપોન ગેમા વડે ગુણતા. જો ઘાતમાં વાત છે કે ઘાતમાં 1 અપોન ગેમા વડે ગુણતા. 1 અપોન ગેમા અહીંયા આવશે, 1 અપોન ગેમા અહીંયા આવશે અને અચળમાં 1 અપોન ગેમા આવશે. એ કેવું રહેવાનું છે? અચળ જ રહેવાનું છે. તો કે 1 અપોન ગેમા, અહીંયા 1 અપોન ગેમા તો કે ગેમા કેન્સલ. અહીંયા શું થશે? તો કે ટી પી રેસ ટુ 1 માઇનસ ગેમા અપોન ગેમા બરાબર અચળ. બરાબર વધારે સાદું રૂપ આપવું હોય તો આવી રીતે આપી શકાય કે ટી પી રેસ ટુ 1 માઇનસ ગેમા અપોન ગેમા ઇઝ ઇક્વલ ટુ અચળ. અથવા તો આમ પણ રાખો તો પણ ચાલો પી રેસ ટુ 1 માઇનસ ગેમા ટી રેસ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ અચળ. રેડી. તો કે સમોષ્મી પ્રક્રિયા દરમિયાન દબાણ અને કદનો સંબંધ પીવી રેસ ટુ ગેમા બરાબર અચળ. તાપમાન અને કદનો સંબંધ ટીવી રેસ ટુ ગેમા -1 ઇઝ ઇક્વલ ટુ અચળ. તાપમાન અને દબાણનો અચળ ટીપી રેસ ટુ 1 માઇનસ ગેમા અપોન ગેમા ઇઝ ઇક્વલ ટુ અચળ. અથવા તો પી રેસ ટુ 1 માઇનસ ગેમા ટી રેસ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ અચળ. બરાબર. તો આ સમોષ્મી પ્રક્રિયા માટેની વાત થઈ હતી. બરાબર કે એના માટે સંબંધ. આગળ આપણે જે આપણા ઉષ્મા એન્જિન છે બરાબર, આગળ આપણે એના ઉષ્મા એન્જિનો વિશે આવતા લેક્ચરમાં વાત કરશું.